બોરસદ શહેરી વિસ્તારમાં ગઈકાલના રોજ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. ત્યારે અક્ષરનગરમાં તેની સાથે વધારે અસર જોવા મળી હતી. તે વિસ્તારમાં ગડા દીઠ પાણી ભરાઈ ગયું, જેના કારણથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. આ વિસ્તારમાં કુલ 120 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને વિસ્તારની પરિસ્થિતિ બેહાલ બની ગઈ હતી. ત્યાંના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. બોરસદ શહેરી વિસ્તારમાં ગઈકાલના રોજ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે અક્ષરનગરમાં તેની સૌથી વધારે અસર જોવા મળી હતી. તે વિસ્તારમાં ગડા દીઠ પાણી ભરાઈ ગયું હતું. તેના કારણથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આ વિસ્તારમાં કુલ 120 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને વિસ્તારની પરિસ્થિતિ બેહાલ બની ગઈ હતી. ત્યાંના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. આજરોજ તે વિસ્તારમાંથી પાણી ઓસરતા ત્યાંના રહીશો દ્વારા પોતાના ઘરના માલ સામાન અને ઘરની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. લોકોનું અનાજ પણ પાણીમાં ખરાબ થઈ ગયું હતું. ત્યાંના લોકો ઘરોનો માલ સામાન સંપૂર્ણ રીતે ખરાબ થઈ જવા પામ્યો હતો અને બોરસદ શહેરની કેટલીક નીચાણવાળી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું. તેને લઈને દુકાનદારોએ પણ મોટું નુકસાન થયું છે. તેઓએ પણ આજરોજ પાણી ઓસરતા પોતાની દુકાનની સાફ સફાઈ હાથ ધરી હતી અને કેટલાક દુકાનદારોને સામાન પણ નકામું થઈ ગયું અને ત્યાંના લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.